હું મિતેશભાઈ રાણપરા, રાજકોટ ગુંદાવાડી 6-14માં રહું. નેચરલ ડાયટ સેન્ટર અને પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ચલાવું છું. અને અત્યારે આપણી આ બાલમભાથી કાંતાબેન આવેલ છે અને એના દીકરી ગાંધીધામ કચ્છથી આવેલ છે. હવે 9 દિવસ થયા બીપીની દવા લેતા હતા. એ સિવાય શરીરમાં થોડાક જે કાંઈ પ્રોબ્લેમ હોય એની રીતે કહેશે ને અહીંયા જે એને અનુભવ થયો એ કહેશે. બોલો જોઈ તમારી રીતે શું તમને સારું લાગ્યું હોય કે ફેરફાર થયો હોય? હું બીપીની દવા 10 વર્ષથી ખાતી હતી. અહીંયા આવ્યા પછી એક ફેરે લીધી, તે પછી લીધી નથી. અને મને શરીરમાં અહીંયા દીધી બધી ટ્રીટમેન્ટ, એનાથી મને ઘણું જ સારું છે. પેટ સાફ થઈ ગયું. એસિડિટી થતી, એસિડિટી નથી થઈ. ખંજવાળ આવતી હતી, ઝીણી ઝીણી બરોડી, એમાં કાંઈ થયું છે અત્યારે 9 દિવસમાં? ના, ખંજવાળ ક્યાંય નથી આવતી. ઘણું સારું છે. બરાબર. અને વર્ષાબેન કાંતાબેનના દીકરી છે, જે ગાંધીધામથી આવેલ છે. અને ગાંધીધામમાં એના આપણે તમારી વાત તમારી મોઢે જ કરો, જે કાંઈ તમને તકલીફ થઈ હોય કે વસ્તુ થઈ હોય. મને ગાંધીધામમાં સાસરે ગયા પછી એલર્જી લાગુ પડી ગઈ. વાતાવરણ સૂટ ન કરતું. ચણાનો લોટ, ચણાને લગતી કોઈ વસ્તુ, લીંબુ, ખટાશ કંઈ પણ સૂટ ના કરતું. બેસન જેવું કંઈ ખાવ તો ખુજલી આવતી ને બધું રેસીસ થતા. પણ અહીંયા આવીને જે બધી સરે ટ્રીટમેન્ટ કરી, જે કંઈ ખાવા પીવા દીધું, એનાથી ઘણો ફેર છે. અને જે ખટાશ જે પહેલાં હું નહોતી ખાતી એના કરતાં અહીંયા 100 ગણી વધારે ખટાશ ખાધી તો પણ મને કશું જ નથી થયું. 3 દિવસ સિરસ ઉપડી હતી, પણ એ 3 દિવસ સિરસ ઉપડીને બેસે પછી ચોથા દિવસથી એ પણ નહોતી. આજે 9મો દિવસ છે, પછી ચોથા દિવસથી 9મા દિવસમાં કશું જ નથી થયું. પેટ એકદમ સાફ થઈ ગયા, આંતરડા સાફ થઈ ગયા, અમાશય સાફ થઈ ગયું. વમન કરાવતા, આપણે એનેમા લેવરાવતા, પેટ આખા બોડીમાં માટી લગાવતા, માટીનો લેપ કરતા, સ્ટીમ બાથ લેતા. રિપોર્ટ કરાવ્યા છે? હા, એલર્જીના મેં રિપોર્ટ પણ કરાવ્યા હતા, જેમાં એલર્જી ડિટેક્ટ થઈ હતી કે આ ચણાને લગતી, લીંબુ, આથા, રાઈ, ભીંડી, 8 થી 10 વસ્તુની મને એલર્જી હતી. પણ હવે સર કહે છે કે હવે તમે જઈને રિપોર્ટ કરાવશો તો તમારો એલર્જીનો રિપોર્ટ નીલ આવશે. પણ એ રિપોર્ટ બહુ મોંઘો છે એટલે હું નથી કરાવવાની. હવે એને જે એલર્જી હતી એ અબાઉટ 4,500નો રિપોર્ટ થાય છે. અને એ રિપોર્ટમાં લીંબુની એલર્જી હતી, જે લીંબુ લેવાથી શરીરમાં તકલીફ થાય. તો આ રોજના ઓછામાં ઓછા 7-8 લીંબુ એના પેટમાં અત્યારે જતા હશે, એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થઈ. બીજા નંબરે આજે એને મેરેજને 7 વર્ષ થયા તો સંતાન લેવામાં પ્રોબ્લેમ થતો હતો. આ બોડી ડિટોક્સ થયા પછી 100% એને એમાંથી સંતાન પણ સારી રીતે થઈ શકશે, એ રેડી થશે. એમાં 3 વાર એને તમારે વાત કરો તમારી રીતે. હા, એટલે 3 વાર એવું હતું કે પોઝિટિવ થઈને પછી આપણે આપ નેગેટિવ થઈ ગયું હતું. અને એકવાર આઈવીએફ કરાવેલું પણ એ પણ સક્સેસ ના થયું. પછી થોડું બોડી આમ ફૂલી જાય ને બધું આડઅસર જે બધી દવાઓની થઈ. તો અહીંયા આવ્યા પછી જે ફેસ પરનું થોડી સૂજન છે, પગના જે થોડાક જે સોજા હતા એ બધા સોજા ઉતરી ગયા છે. ને હવે ધીમે ધીમે બોડી ડિટોક્સ થશે. અહીંયા આવીને મારું વજન પણ આ 9 દિવસમાં 3 થી 4 કિલો જેવું ઘટી ગયું. એવું નથી કે ભૂખ્યા રાખતા ને ઘટી ગયું, પણ જે ડાયટ જે મેન્ટેન કરે છે ને, જે બધું આપણને જ્યુસ ને જે ગ્રીન જ્યુસ કે ખટાશનું જે બધું આપે છે, બીજું ખાવા પીવા પણ આપે છે. એવું નથી કે ભૂખ્યા રાખીને વજન ઘટાડ્યું. હવે એને જમવામાં બધું એમ કે ભાઈ ફ્રૂટ, જ્યુસ, રસ, સલાડ અને એ સિવાય રાંધેલામાં બધી વસ્તુ ભણી દેવામાં આવે છે. અને એ ડાયટ આખું એના પ્રકૃતિના આધારે એના જે શરીરને જે રીતે સૂટ થાય એ રીતે દેવામાં આવે છે. જેનાથી કોઈ પણ રોગ હોય, કબજિયાતથી કેન્સર સુધીના હોય, તો એમાંથી એને ફેર થઈને સુધારો આવી જાય છે. અને આપણી અહીંયા ડૉક્ટરમાં ન થયો અસાધ્ય રોગ ઘણાના મટેલા છે. કબજિયાતથી કેન્સર સુધીના, કિડનીના, લીવરના, ફેફસાના, ચામડીના, આ બધા રોગમાંથી 100% રિઝલ્ટ મળેલ છે. જય સ્વામિનારાયણ.